રાર્પિત વેણુ વામ બાહુ વામ કપોલો વલ્ગીત ભૂરગ રાર્પિત વૃષમૃગ ગાવો વૃંદશો વ્રજ વૃષમૃગ ગાવો વૃંદશો વ્રજ વૃષમૃગ ગાવો વેણુ વાદ્યરુત ચેતસ વેણુ વાદ્યરુત ચેતસ દંત દૃષ્ટ કમલાદ્રુત ધૃત કરણા દંત દૃષ્ટ કવલાધૃત કરણા દંત દૃષ્ટ કવલાધૃત કરણા નિદ્રિતા લિખિત નિદ્રિતા લિખિત ચિત્રમિવાસં નિદ્રિતા લિખિત ચિત્રમિવાસં બાહુકૃત વામ કપોલો વલ્ગીત રાર્પિત વેણુ વામ બાહુકૃત વામ કપોલો વલ્ગીત ભૂરગ રાર્પિત વેણુ વલ્ગીત ભૂરગ રાર્પિત હે સખી શું બતાવું? સખી કહેવા લાગી, અરે પ્રભુની મોહનીની શું વાત કરું. જ્યારે પ્રભુ વેણુનાદ કરે અને પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને દેવતાઓ એમની સ્ત્રીઓ મોહિત થાય એ તો સમજમાં આવે, પણ પ્રભુ જ્યારે વેણુનાદ કરે અને પેલા મૂળ પશુ પણ જેના વેણુનાદનું શ્રવણ કરી એવા પ્રેમ મગ્ન બની જાય અને એના સ્વરૂપનું પાન કરવા લાગે. વિચાર કર, દેવતાઓ તો જ્ઞાની છે, પ્રતાપી છે, વિદ્વાન છે, અને જ્ઞાની સન્મુખ થાય એ તો સમજમાં આવે, પણ જે અજ્ઞાની છે, જે મૂળ છે, જેની અંદર વિવેકનો પણ અભાવ છે, અને જ્યારે પ્રભુ વેણુનાદ કરે અને એવા પશુ પણ જેના પ્રેમથી મગ્ન બની એની પાછળ પાછળ દોડતા દોડતા જાય. અરે સખી શું બતાવું, જેના દર્શન કરી, જેના વેણુનાદનું શ્રવણ કરી આ મૂળ પશુ પણ એના પ્રેમમાં પાગલ બની જાય, તો આપણે તો જીવતી જાગતી આ ગોપીઓ છે, આપણે પ્રભુના પ્રેમમાં પાગલ ન બનીએ એમાં શું આશ્ચર્ય.
એ સખી આ પશુઓની દશા પણ પ્રભુના દર્શન કરી, પ્રભુનું વેણુનાદનું શ્રવણ કરી જો આવી થઈ જાય તો એ વેણુનાદનું શ્રવણ કરી આપણી દશા આવી થાય, એ પ્રભુના મુખારવિંદનું સ્મરણ કરી આપણી દશા આવી થાય, એમાં શું આશ્ચર્ય? એ સખી શું બતાવો? વૃંદ શો વ્રજ વૃષા મૃગ ગાવો, વેણુ વાદિત ચેતસ આરાધ. વૃંદ શો, પ્રભુ જ્યારે વેણુનાદ કરે તો ગાયો ભેંસો, ગાયો બળદો, હરણો એના ટોળે ટોળા પ્રભુ તરફ ભાગતા ભાગતા આવે. જો સખી આ ટોળા ટોળા ભાગતા આવે એનો મતલબ શું? પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પદાર્થ વિશિષ્ટ છે અને જગતની અંદર જેટલા પણ પ્રાણીઓ છે દરેકની વિચારધારા અને લક્ષ્ય પણ અલગ અલગ, દરેકની અંદર ચાલતા સંકલ્પો અને વિકલ્પો પણ અલગ અલગ. પણ જુઓ તો ખરા, જ્યારે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે એ બધા જીવોનું સંકલ્પ એકમાત્ર પ્રભુના દર્શન અને સંકલ્પ વિકલ્પ શાંત થઈ એમનો મનોરથ એકમાત્ર પ્રભુને પામવાનો થઈ જાય. અને એ ટોળે ટોળા ભાગી ભાગીને જે હમણાં સુધી અલગ અલગ ફરતા હતા, હમણાં સુધી અલગ અલગ જતા હતા, પણ એ બધાની ગતિ એક દિશામાં થાય, બધાનો સંકલ્પ એક થાય, બધાનો મનોરથ એકને પામવાનો થાય અને પ્રભુની તરફ ભાગતા ભાગતા જાય. અરે સખી શું બતાવો, જગતના તો બધા લોકો અલગ અલગ છે, દરેકના સંકલ્પ વિકલ્પ પણ અલગ અલગ છે, પણ જ્યારે પ્રભુ વેણુનાદ કરે, ખબર નહીં એવું તો શું જાદુ પ્રભુ કરે છે કે વેણુનાદનું શ્રવણ કર્યા પછી દરેકનું લક્ષ્ય એક, સંકલ્પ એક, પામવાનો ભાવ એક થઈ જાય. મને લાગે છે કે આ બીજું કાંઈ નહીં, આ તો પ્રભુની આ બાંસુરી છે. શું છે આ બાંસુરી અને એના દ્વારા થયેલું વેણુનાદ? એ બીજું કાંઈ નહીં, એ તો પ્રભુનું પ્રમેય બળ છે. અને પ્રભુ જેને પોતાની સન્મુખ કરવા માંગે એને પોતાના પ્રમેય બળથી જ ખેંચીને પોતાની પાસે લઈ આવે, એને પ્રભુ ખેંચીને જ પોતાની સન્મુખ કરી દે. અને જુઓ તો ખરા કેવી દશા થાય. વ્રજ વૃષા કહેવાય, વ્રજની અંદર જે બળદો છે એ બળદોની શું હાલત છે? બંધાયેલા છે, બળદોને બાંધેલા છે, અને બાંધેલા બળદ એ વખતે ચારો ખાતા હતા. કહેવાય મૃગ ગાવ, અને મૃગ અને ગાવની શું દશા છે? એ વનમાં વિચરણ કરી રહી છે, સ્વતંત્ર છે. પણ જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો તો જે મુક્ત જીવ છે અને જે બદ્ધ જીવ છે એ બંનેનું મનનું હરણ પ્રભુએ કરી લીધું. જે બદ્ધ છે, જે બંધાયેલો છે, એ બંધાયેલા લોકો પણ પ્રભુને પામવા માટે તલસી ગયા, અને જે મુક્ત છે, જે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા છે, એ પણ પ્રભુને પામવા માટે તરસી ગયા. આ તો બ્રજભૂમિ છે ને. અને જ્યારે નારદજી પણ ફરતા ફરતા આવ્યા અને પ્રભુને આ બ્રજની ભૂમિમાં આવી લીલા કરતા જોયા તો નારદજીને પણ ધ્રુસકે ધ્રુસકે રડવું આવી ગયું. ધ્રુસકે ને ધ્રુસકે નારદજી રડવા લાગ્યા. કોઈ કહે આપ કોના માટે રડો છો? તો કહે છે મને હમણાં બહુ દયા આવે છે. બોલે કોના ઉપર દયા આવે છે? બોલે એ જીવોને કે જે જીવો અહીંયા જન્મ લઈને મુક્તિને પામ્યા છે, મુક્ત થઈ ગયા છે. મને તો એના ઉપર દયા આવે છે, કારણ કે જે મુક્ત થઈ ગયા છે એમનું કેવું દુર્ભાગ્ય કે સાક્ષાત પ્રભુ સામે આવ્યા છે અને એમના દર્શનથી એ લોકો વંચિત રહી ગયા. વજમાં આવીને પ્રભુ કેવી કેવી લીલા કરી રહ્યા છે, કેવા કેવા સુખ આપી રહ્યા છે. દુર્ભાગી છે કે જેનો મોક્ષ થઈ ગયો છે, કે પ્રભુના આવા સાકાર સ્વરૂપથી વંચિત રહી ગયો છે. કારણ કે ભક્તો મુક્તિ ન માંગે, એ તો માંગે પ્રભુની સેવા, માંગે પ્રભુનો વારે વારે અવતાર માંગે કે હે પ્રભુ અમને તો આપની સેવા માટે એક જન્મ પણ ઓછો પડે એવી કૃપા કરો. જેને મુક્તિ જોઈતી એ મુક્તિ લઈ જાય. અમારે તો વારે વારે પ્રભુ જન્મ જોઈએ. यह मांगू गोपीजन वल्लभ मानुष देह और हरि सेवा. हे प्रभु હું તો વારે વારે એ જ માંગુ કે વારે વારે અમને જન્મ આપો, મનુષ્ય દેહ